વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વીજળીના વાર્ષિક હિસાબોની અંદર ઉદાહરણ નંબર 4 જોઈશું। ઈશાન ઇલેક્ટ્રિક કંપનીનું પાકું સર્વે અને ફંક્શન ખાતું બનાવવાનું છે। તેની વિગતો આપણને આ પ્રમાણે આપેલી છે। એનું પાકું સર્વે, એની વિગતો આપેલી છે। પાકું સર્વે નહીં, એની વિગતો આ પ્રમાણે આપેલી છે। ડિબેન્ચર્સ, યંત્રો, ઇક્વિટી શેર અને આ બાજુ બીજી ટોટલ 25 આઈટમ આપેલી છે અને 4 સૂચનાઓ છે। એના ઉપરથી આપણે બનાવવાનું છે। તો સૌથી પહેલાં આપણે શેર મૂડી વિશે જોઈએ તો શેર મૂડી ચોખ્ખું આપી દીધેલી જ છે કે 6000 ઇક્વિટી શેર દરેક ₹100 થાય। પહેલી જ આઈટમ આપેલી છે તો આપણે બેઠી બેઠી લખી નાખી ભરપાઈ થયેલી ₹6 લાખ। એમાં બીજું કોઈ ઇન્ટરફિયર નથી। અનામત અને વધારાની અંદર જોઈએ તો મરામત અને નવીનીકરણની શરૂઆતની બાકી 16 નંબર આઈટમમાં આપેલી છે 30,000 અને એમાં નીચે સૂચના મુજબ 23,000નો વધારો કરવાનો છે। સૂચના નંબર 3 મુજબ એ 23,000નો વધારો કરી અને ₹7,500નો ખર્ચ એ આપણે કર્યો છે નંબર 12 આઈટમ પ્રમાણે। તો એ બાદ થશે તો એ ચોખ્ખી આઈટમ, ચોખ્ખી બાકી 45,500 રહેશે। પછી નફા નુકસાન ખાતું આઈટમ નંબર 21 પ્રમાણે આપેલું છે 1,10,000 અને આપણે આ શોધ્યા 39,000, એટલે એમાં એ શું થશે? વધારો। તો 24,000 ડિવિડન્ડ અને 23,000 મરામત ખર્ચ એ આપણે ચૂકવવાનો છે। 24,000 ડિવિડન્ડ છે એ 20 નંબર ઉપર આપેલું છે અને મરામત ખર્ચ છે જોગવાઈ કરી એ આપણે ચૂકવવાની છે। તો ટોટલ 47,000 આપણે ચૂકવવાના છે, એટલે 1,02,000 ચોખ્ખા વધશે। ટોટલ 1,47,500 અનામત અને વધારાના આવશે। ત્યારબાદ બિન ચાલુ દેવામાં 5% ડિબેન્ચર આઈટમ નંબર 2 પ્રમાણે આપેલા છે। બેઠે બેઠા લખી નાખવાના, કોઈ ઇન્ટરફિયર નથી। લાંબા ગાળાની જોગવાઈ 60,000 એની આઈટમ નંબર 1માં સૂચના છે વિગતની અંદર 1માં કે બધી જ મિલકતોની શરૂઆતની બાકી પર 5% લેખે ઘસારોની જોગવાઈ કરવાની છે। તો બધી જ આઈટમનું ટોટલ તમારે જોવું હોય તો નોંધ નંબર 3 છે એની અંદર તમે જોઈ લો તો નોંધ નંબર 3ની અંદર શરૂઆતની બાકીનું ટોટલ 12 લાખ આવે છે। એ દાખલાની અંદર આપેલું છે અને એની ગણતરી પણ કરેલી છે। આ રીતે છે: યંત્રો, જમીન, મકાન, ટ્રાન્સફોર્મીટર, મેન્સ, ફર્નિચર અને 4 ટપાલના થાંભલા, એ બધાનું 12 લાખ ટોટલ આવ્યું। એમાં નીચે સૂચના નંબર 2 મુજબ જણાવવાનું કીધેલું છે। સૂચના નંબર એની 2 મુજબ જેમાં વધારો કરવાનો છે એમાં વધારો કર્યો છે। યંત્રમાં 30,000, જમીનમાં 50,000, મીટરમાં 10,000 ને મેન્સમાં 70,000, 1,60,000ની વધારા સાથે કોલમ નંબર 3માં 12 લાખમાં 1,60 ઉમેરી એટલે 13,60,000 ટોટલ થાય। એમાંથી જે ઘટાડો કર્યો છે 60,000નો એ બાદ કરીએ તો છેલ્લી બાકી આ પ્રમાણે 13 લાખની રહે છે મિલકતોની। કેટલી રહે છે? 13 લાખની। દાખલા પ્રમાણે જે છે એ પ્રમાણે બેઠે બેઠી રકમ લેવાની છે અને એમાંથી બાદ બાકી કરવાની છે। તો મિત્રો, શરૂઆતની બાકી 12 લાખની એ નોંધ નંબર 3 મુજબ આપણે જોઈ એના પર 5%નો ઘસારાની જોગવાઈ કરી 60,000ની એ લાંબા ગાળાની કહેવાય। ઘસારાની એ લાંબા ગાળાની જોગવાઈ 2 મુજબ 60,000 રૂપિયા થશે। ચોપડીની અંદર તો ખાલી 60,000 દર્શાવેલા છે, પણ 60,000 કેવી રીતે આવ્યા એ તમને હું લખું છું કે નોંધમાં 3માં શરૂઆતની મિલકતની બાકી આપણે બધી ભેગી કરી તો 12 લાખ રૂપિયા થાય છે। એના પર 5% એટલે 60,000 રૂપિયા થાય। તો એ લાંબા ગાળાની જોગવાઈ થાય। પરચુરણ લેણદારો 60,000 આપેલા છે, બરાબર છે। પછી
અન્ય ચાલુ દેવા ડિબેન્ચરનું વ્યાજ 12,500. 22મી આઇટમ આપેલી છે. અને ટૂંકા ગાળાની જોગવાઈ કરવેરાની નીચે સૂચના આપેલી છે 50,000ની જોગવાઈ કરવાની, સૂચના નંબર 4. તો એની 50,000ની જોગવાઈ આપણે અહીંયા કરી. તો મિત્રો આ ઇક્વિટીની જવાબદારીનું ટોટલ 1,43,000 આવ્યું. અને આપણે 1 અને 2 નંબર 2 જોઈ લીધા નોંધમાં. હવે આપણે આવીએ તો બિનચાલુ મિલકતમાં 10 મિલકતો આપણે એનેક્ચર 3 જોયું કે છેલ્લે એની બાકી 13 લાખ રૂપિયા વધે છે અને 60,000નો વધારો થયો. એટલે 13,60,000ની છેવટની મિલકત કહેવાય આપણી. કેટલી કહેવાય? 13,60,000ની એનેક્ચર 3 પ્રમાણે. તો 13,60,000ની આપણે મિલકતો લીધી. પછી માલ સામગ્રી સ્ટોક દાખલામાં આપેલો છે એ પ્રમાણે લીધો 24,000. દેવાદારો 28,000 આપેલા છે આઇટમ 17 પ્રમાણે. પછી રોકડ શિલક આપેલી છે 18,000 આઇટમ 24 પ્રમાણે. બધી વિગતો આપેલી જ છે, બરાબર છે. તો એ પ્રમાણે આપણે ચાલુ મિલકતો લખી અને ટોટલ મારી તો 14,30,000 થયા. ફંક્શન ખાતાની અંદર જોઈએ તો નાણાકીય ખર્ચા ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજ 12,500 દાખલામાં આપેલું છે. અને બાકી વ્યાજ છે એ 6 મહિનાનું આપણે ગણવાનું છે. એ ગણી તો 12,500 બીજા આવ્યા તો ટોટલ 25,000 થયા. 12,522 નંબરની આઇટમ પર આપેલા છે અને એમાં લખેલું છે 25નું 30 સપ્ટેમ્બરથી સુધીનું આપ્યું. અને આપણો હિસાબ છે 30/3નો 31/3નો 9 થી 3 સુધી એટલે 6 મહિનાનું બાકીનું વ્યાજ થાય એ આપણે ચૂકવાનું થાય. એટલે ચૂકવી એટલે 12,500 થાય તો 25,000 રૂપિયા વ્યાજ એ આપણે અહીંયા 25,000 ચૂક્યું નોંધ 5 પ્રમાણે. પછી છે મિત્રો ધંધાકીય આવક જોઈ લઈ. પહેલાં 2,90,000. તો એનેક્ચર 4 પ્રમાણે મીટરનું વેચાણ આટલું થયું. મીટર દ્વારા વીજળીનું વેચાણ, કરાર દ્વારા વેચાણ અને મીટર ભાડું ટોટલ 2,90,000 રૂપિયા આવ્યા. અને આવક કોઈ નથી એટલે કુલ આવક 2,90,000 થઈ. નાણાકીય ખર્ચામાં 25,000માં ડિબેન્ચરનું વ્યાજ થયું. ઘસારો અને માનીવાળી મિલકતમાં 60,000ની જે આપણે કર્યા જોગવાઈ એ થઈ. અન્ય ખર્ચાઓ લીલી ઉત્પાદન ખર્ચા 1,000, વિતરણ ખર્ચા 13,500, વહીવટી ખર્ચા 3,500, અને ખર્ચા 45,000 દાખલામાં આપેલા છે. ટોટલ 1,16,000 રૂપિયા 6 પ્રમાણે આપણે લખ્યા. એનું ટોટલ 2,01,000 થયું. 290માંથી 2 જાય તો 89,000 રહે. કરેલા દાખલામાં 50,000 સૂચના પ્રમાણે આપણે લખ્યું છે 4 નંબર સૂચનામાં એ ચાલુ વર્ષે કરવાની જરૂરત 50,000 કરવાની છે તો એ 50,000 બાદ થાય એટલે 39,000 રૂપિયા વધે. 39 રૂપિયા અહીંયા આપણે ફંક્શન ખાતામાં દર્શાવે તો આપણો દાખલો પૂરો થાય. તો મિત્રો આ રીતે દાખલો હોય છે. દાખલાની અંદર મેં તમને કાલે કીધું તેમ બીજી મોટી કોઈ ગણતરી કરવાની હોતી નથી, પણ દાખલામાં જે આઇટમ આપણને આપેલી હોય છે એનું સોર્ટિંગ કરી અને નેક્સ્ટ બનાવીને પાકા સર્વેમાં ફંક્શન ખાતા મૂકવાનું હોય છે. 3-4 ઉદાહરણની પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. આપણે આ 4થું ઉદાહરણ છે અને નેક્સ્ટ વિડીયોમાં 5મું ઉદાહરણ લઈને આપણે પૂરું કરશું. 5 ઉદાહરણની પ્રેક્ટિસ બહુ થઈ ગઈ. પછી સ્વાધ્યાયના દાખલા તમે કરજો, ના આવડે તમને જણાવીશ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.